મિત્રો મૂળ મહુવાના વતની અને ગોડાદરાના મણિબત્રા કોમ્પ્લેક્સમાં રહેતા હકાભાઈ રાઠોડની દીકરી કાજલના આજે લગ્ન હતા અને આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં લગ્ન થવાના હતા। હકાભાઈ રાઠોડનો પરિવાર સમૂહ લગ્ન માટે તૈયારીમાં વ્યસ્ત હતો। પરિવારમાં લગ્નના કારણે ખુશીઓનો માહોલ હતો અને લગ્ન ગીતોની ધૂન ગવાતી હતી, પરંતુ અચાનક કાજલના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। મિત્રો, આ ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મિત્રો, છેલ્લા 3 દિવસથી કાજલ તાવથી પીડાઈ રહી હતી, જેમાં ગુરુવારે પીઠીના વિધિના દિવસે કાજલની તબિયત વધુ ખરાબ થતાં ઝાડા અને ઉલટી શરૂ થઈ ગયા હતા। આ સ્થિતિમાં પરિવારજનો તેને તાત્કાલિક દવાખાને લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાજલે દમ તોડ્યો હતો। મિત્રો, પરિવારમાં લગ્નને કારણે ખુશીઓનો માહોલ હતો અને લગ્ન ગીતોની ધૂન ગવાતી હતી, પરંતુ કાજલના અચાનક મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે।